ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસર પર શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા આઠમના દિવસે 121 કુંવારિકા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પરંપરા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાઉન્ડેશન દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાની કન્યાઓને મા દુર્ગાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 121 કન્યાઓનું વિધિવત પૂજન કરવામાં આવ્યું, જેમાં તેમને પ્રસાદ, ભોજન અને ઉપહારો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। હિન્દુ ધર્મમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે, ખાસ કરીને નવરાત્રિના આઠમ અને નવમ દિવસે, જ્યારે આ નાની બાળકીઓને દેવીના 9 સ્વરૂપોનું પ્રતીક માનવામાં આવે છે। શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભક્તો અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે ધાર્મિક વિધિઓ સાથે માતા દુર્ગાની આરાધના કરવામાં આવી, જેનાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ફાઉન્ડેશનના આ પ્રયાસને સૌએ બિરદાવ્યો અને આ પરંપરાને જાળવી રાખવા બદલ પ્રશંસા કરી હતી। સાથે જ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની સાથે ગુરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પણ કુંવારિકાઓનું પૂજન કરી હતું। આજે સ્વામી ફાઉન્ડેશન દ્વારા કુંવારિકાઓનો પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। ચૈત્ર સુદ આઠમ માતાજીની આરાધનાનો દિવસ અને સ્વામી ફાઉન્ડેશન છેલ્લા 2022થી આ ક્રમમાં કુંવારિકાઓનું પૂજનનો કાર્યક્રમ કરી રહ્યા છે। અને કુંવારિકાઓનું પૂજન એટલે મા દુર્ગાનું પૂજન। મા દુર્ગા એ શક્તિનું સ્વરૂપ છે, જે શક્તિ આપણને જગદંબા આપણને આપે છે, એ શક્તિથી જ આ સૃષ્ટિનું પાલન પોષણ થતું હોય છે। એટલે આવી જગદંબાઓનું પૂજન કરવું અને એમનું અર્ચન કરવું એ ખૂબ સારી વાત છે। સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે સ્વામી ફાઉન્ડેશને, અને આવું કાર્ય, શુભ કાર્ય વર્ષો વર્ષ કરતા રહે એવી શુભકામના। ચૈત્રી નવરાત્રી આઠમ નિમિત્તે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે કુંવારી કન્યાઓનું પૂજન કરી તેમને ભોજન કરી તેમને ગિફ્ટ આપવામાં આવે છે। 2022થી આજે 21 દીકરીઓને પૂજન કરી, કુંવારી કન્યાઓનું પૂજન કરી એમને ભેટ આપવામાં આવી હતી। 2023માં 61 દીકરીઓને કરવામાં આવી હતી પૂજન, અને 2024માં 101 દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું। અને આજ રોજ 121 કુંવારી કન્યાઓનું પૂજન કરી તેમને ભોજન કરી લગભગ 12 પ્રકારની ભેટ જે અમુક દાતાઓ દ્વારા પણ અમને અર્પણ કરવામાં આવી છે, એ આજે કુંવારી કન્યાઓને અમે ભેટ અર્પણ કરવાના છે। ત્યારે આ ચૈત્રી નવરાત્રિના જે આઠમ છે એ દર વર્ષ શ્રી સ્વામી ફાઉન્ડેશન આ સેવા કાર્યમાં જોડાઈને એક સમાજમાં પણ એક મહત્વનો ભાગ ભજવે છે। આપનો પરિચય? સની સ્વામી, શ્રી સ્વામી ફાઉન્ડેશન સંસ્થા પ્રમુખ। ચૈત્રી નવરાત્રના અષ્ટમીના દિવસે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા 121 દીકરીઓનું પૂજન કરાવી, એ લોકોને ભોજન કરાવી અને ગિફ્ટ આપવામાં આવે છે। આ કાર્યક્રમ સ્વામી ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષથી કરે છે। પહેલાં અમે 61 દીકરીઓને જમાડી, ત્યારબાદ અમે ગત વર્ષે 101 દીકરીઓ જમાડી, આજે અમે 121 દીકરીઓ નું પૂજન કરી અને એમને ભોજન કરી અને ગિફ્ટ આપીને જમાડવાના છે। વિરાજ સ્વામી।